આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી કે હું હવે સારું છે ને પગું? હા હવે સારું છે. પણ આ તે શું કર્યું? આ જીવડો અડી ગયો. ઠીક. આ બસ ચૂંટણીનું આ ખીમાને ચૂંટણીનું બેનર નક્કી કર્યું પછી. પણ ખીમાને કંઈ ખબર નથી પડતી. મારી વાત સાંભળી એને શું કરવા સરપંચને મારે આજ 5 વર્ષ થયા રહી હું વાઇટ જોઈને બેઠો કેદી ચૂંટણી આવે કેદી ચૂંટણી આવે મારી તમન્ના કદી છે એ તને ખબર? પણ તારો હારો થાય છે. હા ઊભે તો તને શું વાંધો છે? ભલે ને ઊભે. ગામમાં એક તો ફાયદો કેવડો થાય, કેવડા પૈસા આવે. બિનહરીફ થાય તો ફાયદો રહે ને તારે. ફાયદો રહે ગામમાં. હા તો પછી થવા દે ને ભાઈ. ખીમો હારામાં હારો માણસ છે. પણ કોક હલામું માણસ ગોતાય ખીમાને કઈ કરમદાની ખબર નથી પડતી. ખીમાને ખબર પડે એટલે તને ખબર નથી પડતી. અરે પાછો મને ઈ બોલવા નહીં દે ક્યાંય. ભણલ ગણલ એલો હોશિયાર છે, ગામમાં સરપંચ લાયક છે, પણ નોલેજ નથી. પણ એને તું બિનહરીફ સરપંચ થવા દે, તને શું વાંધો છે? ના 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 એને થવા દે. એને તો થવા જ નથી દેવું. તો શું કરવું તારે? મારે ફોર્મ ભરાવું. અરે ફોર્મ તારું મન થાય એટલે ભરીએ, બાકી ખીમાનો ઉભળવો છે એટલે જા. એટલે મને મત નહીં દે કોઈ? કોઈ નહીં દે તને ગામમાં. કોણ ના દે? ગામમાં કોઈ તને મત નથી દેવા. અરે બધા વેજો વેજો કરે ને આજ ફગી જાય. અરે વેજો વેજો ઈમાં ઉમાં હાલે, આમાં ના હાલે કે ચૂંટણીમાં એવું થોડું હોય. હાલે હું કહું ને હાલો ઊભું જ છે. અને સરપંચ ખીમો થાય ને તો આપણે હો દબાઈને રહેવું પડશે. અરે ખીમો થાય તો જ ગામના કામ થાય હારા. અમે ગામના કામ કરી દેવું. અમને હું નથી. તમારે શું થાય એમ છે? અમારા વિદેશના બધા એમના ઓળખીતા છે. અમે ત્યાંથી પૈસા લઈ આવે. વિદેશના ઓળખે પણ ખીમા જેટલા કામ તમારાથી ના થાય કઈ. એટલે એ હોશિયાર વધારે છે. હોશિયાર વધારે છે ને એને બિનહરીફમાં સરપંચ દી હોય ને. અમે તો દેહું કરમતું કોઈ દી ના દઈ. કાંઈ અમારે ફોર્મ ભરાવા જાવ. અરે ફોર્મ તારા એક ના 2 ભર, બાકી ખીમાને જ દેવી. લે ગામ આખું સહમત છે ખીમા દેવામાં. આ તું ના હું તને તારા કઈ પૈસા જોતા હોય હું દઈ. મારે 1 રૂપિયો નથી જોતો, બાકી ખીમાને સરપંચ દેવી. હું અમને આડો નાઈ ન તો અમે તઈને પાડ નાખ. હું તને આડું આવતું નથી ને તારે ફોર્મ ભરવું ભરી આવી જા, બાકી ખીમાને સરપંચ દેવી. ફોર્મ ભરાવા જવું જ છે. ફોર્મ ભરાવા જાવ અરસી તારે ને મારા જાય એવડો સંબંધ પણ આજે હવે તારા ઘરે હું ના આવું. અરે મારે તારો સંબંધ જોતો નથી. જાતો તો જા. એકતા લુખીના એકવાર તો ખાતા ભરવામાં સમજતો નથી ને તારે ચૂંટણીમાં હું રોગે રોગા લાવ. હવે સરપંચ થાવ તો ખાતા હું તારા વ્યાજી જોતા હોય તો હું તો ન દઈ. અરે વ્યાજી તું હું દે? હાલ આપણે ફરીએ. જે અમારા માથે ખેલ કર્યો જાય છે એમ તારો હારો થાય છે તો સરપંચમાં ઊભી તો તને વાંધો શું છે? કઈ ખીમલાને કઈ ખબર નથી પડતી. તું તોરે ભરી આવી જા તારે. ગામ ભૂખી પેલા જાવ હજી તને. અરે ખીમા સિવાય સરપંચ નથી દેવી, તારે ભરો ભરી આવી જા. ફોર્મ હું જાઉં છું. જાવા દે. થઈ ગયા ને ગભ્યું જેવા મોટા. અરે ભાઈ ધોકો લીધો લાગે નહીં? જો હું તને આજ છેલ્લે પહેલી વાર વાત કરી દઉં. ચૂંટણી લડવી છે અને ખીમા સામું લડવી છે ચૂંટણી. અરહી પહેલી મને જે કીધું હોય અને જો ખીમો આડાવરો થયો આમાં કંઈ હરિયું કર્યું એટલે તારા ભાઈને મારા લીટો આવી. મારો ભાઈ ને પણ તમારા ઘર ક્યાં કઈ માગવા આવે છે? મારા ભાઈ નું તમે કયો છો ગાંઠનું તમને ભરે છે બધું અહીંયા. પણ તું એને ફોન કરીને કહી દે ને કે આને હરિયું કરી મને સરપંચ થવા દે. હું કઈ કહેવાની નથી. હું મારા ભાઈ કોરા છું. વાહ હા. તો તું તારા ભાઈ કોરા રે અને હું જોઈ લે ફોર્મ ભરાવા જાઉં. એ જીવા ફોન કાઢ. આપણે ઓલા સાહેબ ના નંબર છે ને? હા ઉતેણી ભરી ગઈ પણ હોત નહીં જાય. અટાણે જ ફોર્મ ભરાવા જાઉં. કઈ ફોન કાઢ. હલો વાગો લગાડ્યો? હા જાય હો વાગો ગાણું. હા સદના આતે હેરા બીના. હાલો એ વેદો બોલું બરોડામાંથી. એ કમ સરપંચનું ફોર્મ ભરાવા આવું છું. હા ગામ આ બરોડા વાળું. પણ ક્યાં બિનરે કોણ કહી ગયું તમને? થવા જ નથી દેવી. આપ પણ અમારે નથી થવા દેવી. પછી વાત પૂરી ને અમારે ફોર્મ ભરવું. હા એ વેદો વેદો પોઈતી બોલું. હા હાથ વર્તી ગયા લાગો. હા બધાય કાગળિયા કપલેટ છે. હા હે પણ છોકરા કેટલા? ના 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 નથી નથી નથી. ના નથી નથી પણ નથી. મારા બાપ 3 છોકરા. માથા કામ એકય છોકરું જ નથી અમારે. હા 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 તો આવીએ ને. આ ન્યાજ રહેજો તમે. બપોરા કરવા ના જાજો અટાણા. આ વરે અમારું ફોર્મ અધૂરું રહે ને ઓલો કૂચકે સડી જાય. કોઈને ફોર્મ નથી. છેલ્લી તારીખ છે. હા છોકરાનું શું કહેતા હતા?
આમાં નિયમ આવ્યા હે નહીં લખા કઈક નહીં કઈ કેદીનો છે 2 છોકરાના બાપ ને હોય તો ના થાય સરપંચ. એટલે 2 છોકરા ના હોય તો એટલે 2 છોકરા જોહે. હા હોય નવીન આવ્યો નિયમ ના હોય. એ આની મને છોકરો કીધું કે 3 છોકરા હોય ને કે 4 છોકરા હોય ને તો ફૂમ ના ભરાવા. પણ અમારા ક્યાં પણ કઈ લખો એમ કે છે કે 2 છોકરા હોય ને તો જ ફોર્મ ભરાય. કરો પાછો ફોન જોઈ પૂછો એને. પણ તમે તો મને આમ ધર્મ સકટમાં નાખી. હા કઈ કઈ પાછા ફોન કઈ હેડફોન બધું જાણ કહી લઈ. દો હલો. એ સાહેબ આ એક ધર્મ સકટમાં હું મુકાઈ ગયો તો તમને પૂછા કરવો વ્યવહારિક રીતે. હા આ અમારા લખો કે 2 છોકરા ફરજિયાત હોવા જોઈએ. પણ એમ નહીં પણ અમારા એટલા છોકરા હું અમારા વેસાતા લેવા જવા અમારે ફોર્મ ભરવું હતી પણ તો નથી અમારે. એટલે તમે એમ સમજો કે અમારા કાલે જ વિવાહ થયા. છોકરું એકાઈ છે જ નહીં અમારે તો ભરી શકું ને. પણ આ 8મું વરસ જાય કાલ વિવાનું કેમ માનું? મૂંગી મર તું મૂંગી મર અધિકારી એના તમને નહીં હું તો બાઈ ના કહું. હા ઈ તો હા હા યા આ નથી મજા કરો તમે તમારે. આ ભલે ભલે એ કોગારી ના એવું ના હોય પણ વધારે છોકરા હોય ને તો ફૂમ ના ભરી ઓય શકે. માં, હવે છોકરા ના હોય તો ફૂમ ભરી શકે. ઓય માં. આપણે ભરી શકશું ઓય ને. માં ખબર પડે ને કઈ. અને વચમાં ફોન ચાલુ હોય ને તે બકબક ના કરાય. તાર બાપ ન્યા આધો પણ ભલા કાલ જ ક્યાં વિવાહ થયા છે? 8 વરસ થયા. બધું કેવું પડતું હોય. આને આ સરપંચ ને પણ અહીંયા આ બાજુ નથી ઓલા પક્ષમાં હે. એમની આને ઓલી મીટિંગમાં લઈ જાય થાય હું. મારે મીટિંગમાં મારી ભૂખ આવે તમારી ભેગી મીટિંગમાં. હું કઈ નવરી નહીં છું તને મીટિંગ કોઈ દી કરવા. લઈ ના જાવ. કાલે સવારે મોટર લઈને જાવ તો એ તમને ન્યા આ મને ઓરતાય નથી મોટરમાં બેસવાના. આ તો વચમાં ઊભી થાય એમ છે કે એ મારો ભાઈડો આમ મારો ભાઈડો આમ. એવું ના હાલે ન્યા. મારા ભાઈડા નીતા મને પહેલેથી બધી ખબર છે. કોઈ દી હું બાયણે જઈને કહે નહીં હું તમારી બાયડી છું. કિના પેટના છો એ મને ખબર છે. વખાણ કરાય ભાઈડાને વખાણ. હા પણ કરવા જેવા હોય તો કરું ને વખાણ. ત્યાં ખોટું કરવાનું હોય ત્યાં હાસું ના હોય બધું. આને ઈ ખબર ના પડે રામભાઈ. સમજો. હા ઈ તો હા પાકું. અને અમે જઈએ છીએ ફોર્મ ભરાવા તે હું આરતી થારી લઈને આવે પોખું. અને ગાતે વાંચતે જવું અને કોરપિયા જો કોરપિયા? તું તથ્યું ટકાર્યું મદીવાણું હા, આ હિમય તે પછી ગોપ ગોય. ગોપડી ગોપડી. બધા ગામમાં તું કહી જાય. તું આમ કાટકોરું કલાણ પર જહા પર મોર પર ટીંબડી આ બધા ગામમાં તું કહે. તું ખંભાર્યું હા ન્યુઝીલેન્ડ ફોન કરી દે. ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ પછી નેપાળ નેપાળ. બધાને તું ફોન કરીને કહી દે કે વેદો જાય છે ફોર્મ ભરાવવા. ઉલા ને હા કીના ઉલા ભીસ્તું વાગતું હોય એને કેવું જો હે ને કીના ડીજે વાળા બીજા વાળા ડીજે વાળા નથી કેવું. કા ગાતા વાંચતા કાયદેસર વગાડવા વાળા ગાવા વાળા પણ ઉલા ગાવા વાળા કીને બરકવો કલાકાર કલાકાર ઊંચામાં ઊંચા કલાકારને બરકવા. કીને કીને એક બાબુ આહિરને બરકી લઈ, ઓહો એક ઘનશ્યામ ઝુલાને બરકી લઈ અને જોઈ લો તારા પાસે બગડાટી બોલાતી. હા બધું બારકી લાય, લે ફોન અમે કર. હો? કુતરી મરવાની થાય એટલે એમ જ થાય. બધું વાંચતે ગાજતે હોય તો સારું લાગે. પછી તારી જીભડીને કાબુ દે ને બાપા. કાલ હવારી સરપંચ જીતી જાય ને જોઉં તો તારું મોઢું થઈ જાય શેકલીને પોટા પણ જાય. નહીં લ્યો. જીતો. વાગ્યો કિના લગાઈ હા બાપભાઈ ને હા મને વાત ગાણું કરવા એમ દેજો, વાગ્યો? ઈ નાય રહેતા. શાનમન ભાઈ. મને હાથ બહુ ગમે. હા આ રામ રામ બાપભાઈ. એ વેજો બોલું વેજો. હા એ કહું અમારે એક પ્રસંગ આવ્યો ઓસ્તાનો. અરે ના ગગો કહેતા કામ પણ આવે ગગો ક્યાં ગગા નહીં આવે બાપભાઈ, ગગાનું નહીં. હા ઈ તો તમને ખબર છે ઈ ઈ હતી. હા કહું ગગો નથી પીણાવો ના બાપા પરહાદી ઈ કઈ નથી ચૂંટણીનું ફોર્મ ભરાવું. હા શાનમુન બે ઘડીક વાર વાત કરવા દે મને. એથી હા અને બધા ગામમાંથી કોરપિયા કારા લઈને આવીએ બધા 100-150 ગાડીઓ થાય અને ફોર્મ ભરાવા જવું છે. તે અમે એવું નક્કી કર્યું કે ડીજે નથી કેવું તમારા ગાવા આવવાનું છે. હા હા આ કાલ જ હા હા બસ છોડી જ મેલ મારો ભાઈ ગાડી. હા અને વ્યારું અમારા ઘેર. હા હા ભાઈ હા અને હું બનાવું બાપભાઈ તમારે હાટું ખાવાનું. મજામાં ને બધા? મને તો આ તમારો હાથ ગમે વાલા. હા વાત જવા દે. એમાં મોલ્લાનો અવાજ કાઢો ને તઈ મને એમ થાય કે અઘડી મેં ગાજવા માંડીએ.
લઈ લેતા ફોન. એ અરે ભાઈ આ ભાઈ મૂકો ને બાપા આ પાછો લે એને દેવાય જ નહીં ફોન. જો આને મોકલી હવે કોઈ વાત જ ના કરવા દી. ઘનશ્યામભાઈ જુલાને ફોન કર. એને આમ હું વાત નહીં કરું. ઈ પટકી પાલી હો માં હું ઈ મારી નાખે કઈ હેલ્પું નથી બધાય. કલાકારી બાબુભાઈ ત્યાં રમકડું. હે ઘનશ્યામભાઈ હા ક્યાં શરબંગાની વાળી ગાડી લઈ જાઉં. આમ કરીને હાથ ખેંચે. હાલો આ ઘનશ્યામભાઈ વેદો બોલું. હા 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 એક પ્રસંગ છે અમારા ત્યાં. અરે ભાઈ બાપા ગગો તમે બાબુભાઈ એમ કીધું તમે એમ કીધું ગગો મારે હજી નથી પહેણાવું હજી મારે ગગો. હા એ ચૂંટણીનું ફોર્મ ભરાવા જાય છે અને બાબુભાઈને આગળ ફોન કર્યો. બસ એનો ફોન કાપી અને તમને ફોન કર્યો. વ્યારુનો અમારે ઘેર અને ફોર્મ ભરાવા જાઉં કારા કોરપિયા દોઢો આવીએ અને તમારે બસ એક ગાડી ઉઘા બોલ્યા શું કહેવાય માથે પતરું આમ બુજી જાય. માથે પતરું આમ બુજી કાસ હટી જાય આમ ખુલ્લા કાસ વાળી ગાડી. આ ખુલ્લા કાસ વાળી ગાડીમાં તમારે બાપભાઈને બેને ગાણા ગાવાના અને વાહે તબલા વાળા છે ઢોલ વાળા છે એ વગાડીને રાખીએ તમારે ગાતું જાવ. હા ફોર્મ ભરાવા જવું. હા તો કાલની તારીખમાં આવી જાજો. બાપભાઈ ત્યાં ગાડી છોડી મેલી અટાણા અને વ્યારું મારા ઘરે આવીને કરજો. હા ભાઈ બધું છે મારા બાપ. લોટ છે શાક બકાલું બધું છે. મજા કરો હોટલમાં ટિફિન મગાવી લાવું તમે બીઓમાં. હા એ ભલી ભલી કલાકારો આવશે. એ ખીમભાઈ વાંચતા ગાજતા ગામમાંથી આગળ ફૂલેકુની કરવાનું છે. કાલની તારીખમાં ફોર્મ ભરવા જાય છે. હા તાર બનાવી કે એને કહેવાની જરૂર નથી કઈ. આ ગામ મારો મેં વાત કરવા દીધી સાનમુના મુંગા રહેજો નકર હાંજે ખાવાનું શું કરવાની જરૂર છે ફોન. મુંગો રે કારા મોવાળા તો ઈ જવાના છે ને કલાકારો આવશે નાસ્તા જવાના હજી ફોર્મ ભરવાનું. હા હા હું કહી દઉં તો સારું ને ભાઈ તને. હા એને પાછો ફોન કરીને કહી દઉં તું ના આવજે. એ આવવા નથી પણ એને જાણ હોવી જોઈએ ને તમે ફોર્મ ભરવા જાવી. એ જાણતા એ મળીએ મોટું થઈ જાય હેવડું ફોર્મ ભરા ને મારું એટલે તરત 5 ગામ 7 ગામનું માણસ ભેગું થાય અહીંયા. અભિમાન બધું ઢેગલો થઈ જાય ભર દેખી. તાહુથી હરીભાઈ એના ભેગો છે ને તાહુથી એનું અભિમાન નહીં હેઠું પડે મને ખબર છે. ઈ તા બધાને કેવી રીતે વાત કરી તો મને બધું આવડે. કેવી રીતે સકર ફેરવી નાખું તું જોતા ખરે. રામભાઈ મને કઈ બીજો વાંધો માણસ હતા તું એક હાસું કહેવા જો આને તો કઈ સમજાવું એટલે પાડાને મોઢે શું કઈ પાણી તો. અરહીભાઈ બિનહરીફ ચૂંટણીનું કેમ કીધું તને હું વાત કરું માંડીને વાત કરે. મુંગા મારી જાજો ઘડીક વાર ન કરશે ને હું જો ઓપરી તો અગ્નિ હેને ઠેકતા જાહો હોય. ના એમાં હાસી છે હું કર માં ખોભાયા જેવા મોવારા વાત કર લે મોય. હા કરી લે. અરહીભાઈ બિનહરીફ ચૂંટણી એટલે કરી કે કુટુંબમાં ભાગલા ના પડી જાય. પછી માણસને આ અડધા મત આને દે અડધા એને દે એમાં માણસને બાજવાનું થાય. હવે કુટુંબની વાત રહી આ બે હારો બનાવી હામાં ઉભે તો એના જ સંબંધ બગડશે. તો હું ભાડા કોરાય ખેસી ના હગું ઘર ભાઈ કોરાય ખેસી હગું નહીં. મારે ક્યાં જાવું મરવું આમાં. પણ તારા એક જ કામ કરવાનું છે કઈ બીજું લાંબી લઈપ જ નથી કરવાની. તારા ભાઈને ફોન કરી દે કે તું ફોર્મ ના ભરાય મારો ઘરવાળો ફોર્મ ભરાવે એને તું મદદ કર. મારાથી એને ના કહેવાય કે મારો ભાઈડો ફોર્મ ભરાવે છે કે ના તમને કહેવાય કે મારો ભાઈ ફોર્મ ભરાવે. એક કામ કરું હું એને ફોન કરી લઉં તમે બે બેહીન વાત કરી લ્યો. વાત ઈ કે મારે ઊભું તો પછી તો હપીન ઉભા રહ્યો. હપીન કે બે જણા ઉભે સરપંચમાં પણ મરજીને જડે ઈજી જ છે પછી એમાં આમાં બધું બગડે એવું થાય રામભાઈ. પછી ત્યાં ઉમે છૂટલી આ તો ફોન કર્યા નહીં કાલ હવે તમે હાલો આ તો હારો નહીં ને હારી જાવ. કોણ હું તમે વાત કરો હા તો હારી જાવ તો પછી મારે માર ભાઈને હું મોટું દેખાડું. આથી બરેક ને આગળ ખબર પડી જાય ફોન કરી. ઈ તો આપણે કેવું કે તું રેવા દે. મુંગા મારો ઘડીક મુંગા રહ્યો. અમે કેવા ઈને એમ નહીં કે તું હટી જાય એમ નહીં કે જોજે. ઈને ધારું જ છે એ મંથરાના અવતાર મુંગો માર ગોજારા તેજ કઈક તા ઘર મારું નથી આ શું કહું ને વેજા આવી તે દિન ભાઈ નણંદની જગા નથી રેવા દીધી ત્યાં તું એવા કામ કર. જય શ્રી કૃષ્ણ ભાઈ. એ ઠીક છે ને લઈને બોલી ફરી જાય. એ ઘેરે આવજે તા કામ હતું તારું. કસમાં હું વિવાહ છે ભાઈ. એ ભલે પડ્યો રાજા ની આ મહિનો દી આ કઈ કામ નથી. આ ગયો ગો ગઈ એ કસમાં હે કાલ હવારે આવે ને બેહીન પછી તમે ફોર્મ ભરાવા. કાલે જ ગુડાય. હા ગુડાય નહીં આવે છે. આવે હાલ ને આવે આ ઢાવકું